વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ઘરફોડ ચોરી કરતી ગેંગના રીઢા ગુનેગાર। જ્યાં વડોદરા પોલીસે સિકલીગર ગેંગના 4 રીઢા બદમાશોને ઝડપ્યા છે। મકરપુરા ફતેગંજ સમા પોલીસ મથકે નોંધાયેલા 2 ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ તેમજ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપી સચિન ટાંક, અજય મારવાડી અને સનીસિંહ કરણ દૂધનાનીને પોલીસે તેની ધરપકડ કરી છે। આરોપીઓ ભૂંડ પકડવાના બહાને બંધ મકાનની રેકી કરતા હતા। આરોપીઓ પાસેથી ચોરીના 1,54,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આરોપી પાસેથી ચોરીનો માલ લેનાર સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કર્યો છે। આ ચારેય આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે। ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે। આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા, ચોરાયેલી મોટરસાઇકલ અને આ ચેન સ્નેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાઇકલ પોલીસે કબજે કરેલ છે।